અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. આ વિચારો જોડે આપણા રાજ્યની અંદર કામ કરવા આવ્યા છે. મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે. આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે બહાર. અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો એટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાટ હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને અને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.